આઝાદીનો અમૃત મહોત્સવ. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છની કેફિયત રજૂ કરતી આકાશવાણી ભુજ સમાચાર વિભાગની આ ખાસ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીએ વિદેશની ધરતી પરથી ભારતની સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા વિશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આઝાદીના 75 વર્ષની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ગઈ 12મી માર્ચે થયો હતો. ત્યારે શ્રી મોદીએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા હતા. आपको याद होगा इसी भूमि के वीर सपूत श्यामजी कृष्ण वर्मा अंग्रेजों की धरती पर रहकर उनकी नाक के नीचे जीवन की आखिरी सांस तक आजादी के लिए संघर्ष करते रहे. लेकिन उनकी अस्थियां 7 दशकों तक इंतजार करती रही कि कब उन्हें भारत माता की गोद नसीब होगी. आखिरकार 2003 में विदेश से श्यामजी कृष्ण वर्मा की अस्थियां अपने कंधे पर उठा करके ले आया. આ અંગે કચ્છના પીઢ પત્રકાર અને કચ્છને લગતી લગભગ તમામ બાબતોના ઊંડા અભ્યાસુ એવા કીર્તિભાઈ ખત્રી જણાવે છે. આઝાદીના સંગ્રામની જ્યારે વાત આવે છે ત્યારે સૌથી પહેલા કોઈ કચ્છીનું નામ આપણે યાદ આવે તો એ શ્યામજી કૃષ્ણ વર્માનું. ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ટાંકણે સ્વાતંત્ર્ય વીરોને અંજલિ આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશની ધરતી પર આઝાદી માટે જજુમતા રહીને જીનીવામાં અંતિમ શ્વાસ લેનાર માંડવીના સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને ઉચિત રીતે જ યાદ કર્યા. દેશ પરદેશમાં ક્રાંતિ ગુરુ તરીકે પ્રખ્યાત પામેલા શ્યામજી કૃષ્ણ વર્માનું અસ્થિ કળશ જીનીવાથી માંડવી લઈ આવવામાં નરેન્દ્રભાઈએ ભજવેલી ભૂમિકાથી આપણે વાકેફ છીએ. સંસ્કૃતના પ્રખર પંડિત પહેલા ગુજરાતી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857ના રોજ કચ્છ માંડવીના એક ગરીબ ભાનુશાલી કુટુંબમાં થયો હતો. વિષ્ણુ પંડ્યા લિખિત પુસ્તક કલમના સિપાહીમાં જણાવ્યા અનુસાર શ્યામજીના પિતા ભૂલા ભણસાલી તરીકે ઓળખાતા હતા. તેઓ માંડવીથી વિદેશમાં જતી કાપડની ઘાસડીઓ બાંધવાનું કામ કરતા. પછીથી એ ઉદ્યોગ પડી ભાંગતા તેમણે મુંબઈ જઈ મજૂર મુકાદમ તરીકે કામ કર્યું. શ્યામજીના માતા શ્યામજી 10 વર્ષના હતા ત્યારે જ મૃત્યુ પામ્યા અને પિતા મુંબઈમાં હોય તેમનું બાળપણ મોસાળમાં તેમના નાની પાસે વીત્યું. તેમણે ભુજમાં પ્રાથમિક શિક્ષણ અને હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. ભુજમાં મ્યુનિસિપલ દીવાના અજવાડે એમનો અભ્યાસ ચાલતો. એક દિવસ મૂળ માંડવીના પરંતુ મુંબઈ સ્થાયી થયેલા મથુરાદાસ લવજી ભાટિયાની નજર આ બુદ્ધિમાન કિશોર પર પડી. તેમણે શ્યામજીને મુંબઈમાં અભ્યાસની સગવડ કરી આપી અને એ રીતે શ્યામજીએ મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. વિલ્સન હાઈસ્કૂલ ઉપરાંત શ્યામજીએ અહીં શાસ્ત્રી વિશ્વનાથની પાઠશાળામાં સંસ્કૃતનું અધ્યયન પણ કર્યું. ગોકુળદાસ પારેખ શિષ્યવૃત્તિ મેળવીને એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. આ વર્ષોમાં શ્યામજીના જીવનને વળાંક આપતી 2 ઘટનાઓ બની. દરેક વર્ષે અભ્યાસમાં પ્રથમ વર્ગ મેળવીને શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરનાર શ્યામજીનો વર્ષ 1874માં સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મેળાપ થયો. એક વર્ષ પછી 1875માં તેમણે મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતીએ શ્યામજીને સંસ્કૃતિના જ્ઞાન પ્રચાર માટે વિદેશ જવાની પ્રેરણા આપી. એ જ વર્ષે વર્ષ 1875માં મુંબઈના ધનિક વેપારી શેઠ છબીલદાસ લલ્લુભાઈના પુત્રી ભાનુમતી સાથે શ્યામજીના લગ્ન થયા. વર્ષ 1879માં શ્યામજી કૃષ્ણ વર્મા ડોક્ટર મોનિયર વિલિયમ્સના મદદનીશ તરીકે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. સપ્તાહે £1.25 પાઉન્ડના પગારથી શ્યામજીએ ડોક્ટર મોનિયરના મદદનીશ તરીકે નોકરી શરૂ કરી અને એપ્રિલ 1879માં બેલિયલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 1882માં ત્યાંથી BA થયા. એ જ કોલેજે તેમને સંસ્કૃતના અધ્યાપક તરીકે રાખ્યા. 1884માં નવેમ્બરમાં ઓક્સફર્ડમાં જ બેરિસ્ટર એટ લો થયા. જાન્યુઆરી 1885માં તેઓ ભારત પરત ફર્યા. ભારત આવીને તેમણે પહેલા તો મુંબઈમાં હાઈકોર્ટના એડવોકેટ તરીકે નોંધણી કરાવી. 1888 સુધી વિવિધ રાજ્યોના દીવાન તરીકે સેવા આપી. વચ્ચે 3 વર્ષ અજમેરની એજન્સીમાં વકીલાત કરી. પ્રથમ કક્ષાના ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી અને અજમેર મ્યુનિસિપાલિટીમાં સભ્ય ચૂંટાયા. દેશી રાજ્યોમાં સેવા આપ્યાના આ વર્ષોએ તેમનું નિરીક્ષણ તીવ્ર બનાવ્યું.
અંતે તેમણે 1897માં ઉદયપુરની પોતાની નોકરી છોડી પત્ની સાથે ભારત છોડ્યું. ત્યાર પછી તેઓ ક્યારેય ભારત પરત ન ફરી શક્યા. શ્યામજીએ જતા વેંત લંડનમાં વસવાટ કર્યો. કીર્તિભાઈ ખત્રીએ આ અંગે વધુ પ્રકાશ પાડતા આ મુજબ જણાવ્યું. તેઓ ભારતમાં આવ્યા ત્યારે કોંગ્રેસની સ્થાપના થઈ ચૂકી હતી, પણ તેમને કોંગ્રેસની વિનીત નીતિ પસંદ નહોતી. વિનીત એટલે કે નરમ. તિલકની જહાલ નીતિના પ્રશંસક હતા. કદાચ તેથી જ દેશમાં ન ફાવતા 1897માં લંડન ગયા અને ત્યાં કાયમી વસવાટ કર્યો. લંડનમાં શ્યામજીનું ઘર ભારતથી આવેલા લોકો માટે રાજકીય તીર્થ જેવું બનવા લાગ્યું હતું. લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના સાથીદારોએ વર્ષ 1905ની 18મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી, જેના પ્રચારાર્થે જે પત્રનો પ્રારંભ થયો તે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ વિદેશોમાં પ્રકાશિત થતું. આ પહેલ વહેલું સ્વાતંત્ર્ય જંગનું સમર્થક અખબાર. 1 જુલાઈ 1905ના રોજ લંડનમાં 95 ક્રોમવેલ એવેન્યુ હાઈગેટ પર મોટી ઇમારત ખરીદીને તેને ઇન્ડિયા હાઉસ નામ આપવામાં આવ્યું. વર્ષ 1907માં શ્યામજીના લંડન નિવાસને એક દાયકો પૂરો થયો. શ્રી કીર્તિ ખત્રી: વિદેશની ભૂમિ પર રહી અંગ્રેજો સામે ઝઝૂમ્યા. તેમના વિચારોથી ઉદામવાદીઓ આકર્ષાયા. તેમણે હોમ રૂલ ફોર ઇન્ડિયા સૂત્ર આપ્યું અને ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની રચના કરી. આ સંસ્થા મારફત આઝાદી માટે પ્રયાસો શરૂ કર્યા. વિશ્વભરના પ્રગતિશીલ નેતાઓનો સંપર્ક સાધ્યો, પણ લંડનમાં બ્રિટિશ સરકારની તેમના પર બાજ નજર રહી હતી. તેથી પેરિસ ચાલ્યા ગયા. મે 1907માં તેઓ લંડન છોડી પેરિસ જઈ વસ્યા અને ત્યાંથી પોતાનું કામ ચાલુ રાખ્યું. સશસ્ત્ર ક્રાંતિકારીઓ લંડનને બદલે પેરિસને પોતાની કર્મભૂમિ તરીકે પસંદ કરવા લાગ્યા હતા. અહીં શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા, હરદયાળ અને અય્યરની મંડળી જામી. 1914ના જુલાઈમાં શ્યામજી સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ગયા. આમ તો શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન ચરિત્ર વર્ષો સુધી પ્રકાશમાં આવ્યું નહોતું, પરંતુ મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકે ભારે જહેમત સાથે લંડન સહિતના સ્થળોની મુલાકાત લઈ અંગ્રેજીમાં એક પુસ્તક 1934માં પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકનું માંડવીના ગાંધીવાદી ગોકુલદાસબા બામણાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો. એટલું જ નહીં, પ્રકાશક પણ પોતે બન્યા અને એ પ્રસિદ્ધ કર્યું. એનું પ્રકાશન 1956માં થયું. નેતાજી સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ શરદચંદ્ર બોઝે પુસ્તકના આમુખમાં ભારતના આઝાદી જંગમાં શ્યામજી કૃષ્ણ વર્માના વિચારોએ જ ભાગ ભજ્યો છે એ મતલબનું લખાણ લખીને ઉમેર્યું છે કે અસહકારની લડત ગાંધીજીએ કરી એનાથી વર્ષો પહેલા શ્યામજી આ વાત કરી ચૂક્યા હતા. અહીં એક વાતનો ઉલ્લેખ જરૂરી છે કે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે ખાસ કરીને જ્યારે એ લંડનમાં હતા ત્યારે એમના જે ઉદામવાદી વિચારો હતા એને કારણે અંગ્રેજ પત્રકારોએ અને વિવેચકોએ એમની બહુ જ ટીકાઓ કરી હતી અને એના ઉપર એટલી કરડાકીભરી નજર બ્રિટિશ સરકારની બી હતી કે એમને ત્યાંથી ચાલ્યા જવું પડ્યું હતું. પણ ખરેખર જ્યારે આ જીવન ચરિત્ર પ્રસિદ્ધ થયું અને એની વિગતો બહાર આવી ત્યારે ખબર પડી કે શ્યામજી આઝાદી માટેની લડતમાં જે કંઈ થયું અને એમાંય ખાસ કરીને જે કેટલાક બળવાના બનાવો બન્યા કે ખૂનામરકી જેવું થયું એના માટે પણ બેઝિકલી તો બ્રિટિશરોની નીતિને જ જવાબદાર ઠેરવતા હતા, પણ ખરેખર એ અસહકારના આંદોલનમાં અને શાંતિમય માર્ગે આઝાદી ઈચ્છતા હતા. એનો ઉલ્લેખ આમુખમાં શરદચંદ્રએ કર્યો છે. એ હું વાંચું છું અત્યારે. લંડનના પોતાના રાજકીય જીવનની સલામતી ન લાગતા 1906 કે 1907માં શ્યામજી પેરિસમાં માદામ કામા અને બીજા સાથીઓના સહકારથી રહ્યા. સરદાર શ્રી રાણા અને બીજાઓએ પણ લડત પૂરા જોશથી શરૂ કરી અને અહીં પંડિત શ્યામજીએ સાથ ન આપવાના સિદ્ધાંત બહાર પાડ્યા. હવે આ જો સાથ ન આપવાના સિદ્ધાંત એનું શીર્ષક હતું, પણ ખરેખર એ અસહકાર આંદોલન જ હતું. અને એની જે એમણે વિસ્તાર કર્યો એ આમ લખ્યું કે આવા જ અસહકારના સિદ્ધાંત ગાંધીજીએ 13-14 વર્ષ બાદ બહાર પાડ્યા. બ્રિટિશ સલ્તનત સામે લડવા માટે પંડિત શ્યામજીએ નીચેના શબ્દોમાં કાર્યવાહી બહાર પાડી હતી. 1. બ્રિટિશ સરકારની કોઈ પણ સિક્યુરિટીમાં કોઈ હિન્દીએ પૈસા રોકવા નહીં. હિન્દના કહેવાતા જાહેર દેવાનો હિન્દીઓએ અસ્વીકાર કરવો. 3. બ્રિટિશ સરકાર હસ્તકની કોઈ પણ લશ્કરી કે નાગરિક નોકરીનો દરેક હિન્દીએ બહિષ્કાર કરવો. સરકારી નિશાળોને, કોલેજો
જ્યાં બ્રિટિશ તરફી વફાદારીના પાઠો ભણાવે છે તેનો હિન્દીઓએ બહિષ્કાર કરવો. હિન્દી સોલિસિટરો, બેરિસ્ટરો વગેરે સિવિલ કેસોમાં રાષ્ટ્રીય કોર્ટમાં કેસ ચલાવવા અને બ્રિટિશ કોર્ટથી દૂર રહેવું. હવે જો આ પ્રકારની જે એમણે વાત કરી હતી, ભારતના આઝાદી જંગ માટેના સૌથી મોટા હથિયાર અસાકાર આંદોલનના વિચારના મૂળ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે જોડાયેલા છે. એ માટે આનાથી વધુ બીજો કયો પુરાવો હોઈ શકે? સાચું પૂછો તો તેમના રાજનીતિના સિદ્ધાંતો વિશે ગેરસમજ અંગ્રેજી પ્રચારકોએ ઈરાદાપૂર્વક ફેલાવી હતી. તે શરદબાબુના નિવેદન પછી દૂર થઈ ગઈ છે. 1930ની શરૂઆતમાં શ્યામજીની તબિયત બગડવાનું શરૂ થયું. 31 માર્ચ 1930ના રોજ તેમણે આખરી શ્વાસ લીધા. 22 ઓગસ્ટ 1933ના રોજ તેમના પત્ની ભાનુમતી શ્યામજી વર્મા પણ જીનીવા ખાતે અવસાન પામ્યા. શ્યામજીએ પોતાની છેલ્લી પૂંજી પણ વસિયતનામું કરી દાનમાં આપી દીધી. જીનીવા યુનિવર્સિટીને સમાજશાસ્ત્રને લગતા વિષય પરના સારા નિબંધ માટે 10,000 ફ્રાંક, ગરીબ ફ્રેન્ચ બાળકોની સ્વાસ્થ્ય સંભાળ માટે 10,000 ફ્રાંક, ભારતીય વિદ્યાર્થીઓને 20 લાખ રૂપિયા, ફ્રાન્સની સોર્બોન યુનિવર્સિટીને પોતાના અંગત સંગ્રહમાંના 3,100 મૂલ્યવાન પુસ્તકો, કચ્છના માંડવીમાં હોસ્પિટલ માટે રૂપિયા 1 લાખ વગેરે તેમની અંતિમ ભેટ હતી. તેમણે હયાતીમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશોમાં ભણવા માટે શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકી હતી. શ્યામજી કરોડો રૂપિયાની મિલકત એમની પાછળ મૂકી ગયા હતા. હયાતીમાં પણ તેમણે ભારતના વિદ્યાર્થીઓ માટે વિદેશોમાં ભણવાની, રહેવાની સ્કોલરશીપ યોજનાએ અમલમાં મૂકી હતી, જેનો ઘણા લોકોએ લાભ લીધો છે. અરે, વીર સાવરકર પણ એમની શિષ્યવૃત્તિથી ભણ્યા હતા. ગુરુ શિષ્ય કહીએ તોય ચાલે. આઝાદી જંગના લડવૈયા તૈયાર કરવાની ભૂમિકાને ધ્યાને લઈએ તો શ્યામજીનું પ્રદાન વિશાળ હતું. અને આ સાથે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છની કેફિયત રજૂ કરતી અમારી આ ખાસ શ્રેણીનો 3જો અંક અહીં પૂરો થયો. સંકલન અને પઠન કલ્પના શાહ, નિર્માણ અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. નમસ્કાર. આઝાદીનો અમૃત મહોત્સવ.